મની મેનેજરના બજેટથી આશા મની મેનેજર સ્પેશિયલમાં આપનું સ્વાગત છે. હું છું પ્રીતિ દલાલ. ત્યારે હવે બજેટને જ્યારે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આપણે સૌની ઘણી આશા અપેક્ષાઓ બનતી દેખાઈ રહી છે. તો વર્તમાન સરકારનું આ ટર્મનું છેલ્લું બજેટ છે, એટલે કે ઇન્ટરિમ બજેટ કે વોટ ઓન અકાઉન્ટનું બજેટ છે. તો આ બજેટ પર આપણા સૌની નજર બનેલી તો છે જ. તો આ બજેટથી શું આશા છે, આ અંગે ખાસ ચર્ચા કરીશું નિષ્ણાતો સાથે. તો આ એપિસોડમાં આપણી સાથે જોડાયા છે મની મંત્રના ફાઉન્ડર વિરલ ભટ્ટ અને ક્રેડન્સ વેલ્થ એડવાઇઝર્સના ફાઉન્ડર અને CEO કીર્તન શાહ. આ બંનેનું ઘણું સ્વાગત છે વિરલભાઈ અને કીર્તન. અને વોટ ઓફ અકાઉન્ટ બજેટ હોય કે કોઈ બી બજેટ હોય, આપણે એક આશા રાખીને બેસીએ છીએ. જો કે વોટ ઓફ અકાઉન્ટનું હોય એટલે આપણે બહુ આશા નહીં રાખવી જોઈએ, પણ તો પણ આપણો રાઇટ છે કે આપણે આશા રાખવી જોઈએ. તો વિરલભાઈ, ફર્સ્ટ ઓફ ઓલ, અત્યારના જો ડિરેક્ટ ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ પર સે આપણે જોવું જોઈએ હોય તો કઈ રીતનું ટેક્સ સ્ટ્રક્ચર છે? બિકોઝ ઇક્વિટી માર્કેટ છે જ્યાં મેક્સિમમ ઇન્વેસ્ટમેન્ટ આવી રહ્યું છે. તો એક થોડું આપણે બ્રશઅપ કરી લઈએ કે કઈ રીતનું ટેક્સ સ્ટ્રક્ચર છે અત્યારના. તમારો આભાર પ્રીતિબેન શોમાં બોલવા માટે. અને તમે સાચે બરાબર કીધું કે આમ જનરલી આપણે વોટ ઓન એકાઉન્ટ અને ઇન્ટરમ બજેટની વાત કરતા હોઈએ ને ત્યારે એક્સપેક્ટેશન પોઈન્ટ ઓફ વ્યૂ તો કદાચ વધારે ન આવી શકે, પણ મને લાગે છે કે અમુક એવી વાતો તો હંમેશા બજેટમાં રહેવાની જ છે. જ્યારે આવું બજેટ આવે કે એ કાંઈ એક દિશા દેખાડવાની ટ્રાય કરશે કે જ્યારે મેઇન બજેટ આવશે 2-3 મહિના પછી, પ્રોબેબલી અરાઉન્ડ જૂન જુલાઈમાં જ્યારે મેઇન બજેટ આવશે, જે પણ નવી ગવર્મેન્ટ આવશે એનું, કે કાંઈક ઇન્ડિકેશન્સ આ ઇન્ટરિમ બજેટમાં મળશે કે જેનાથી આઈડિયા આવી શકે, લોકો વિચારી શકે કે કદાચ આ મેઇન બજેટમાં શું આનું આવું ચેન્જીસ આવી શકે કે બની શકે. હવે ડાયરેક્ટ ઇક્વિટીના પોઈન્ટ ઓફ વ્યૂથી અગર વાત કરીએ તો 2018માં જ્યારે આપણે જોઈએ લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ અને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ, અને જ્યારે 1 લાખની બચત અને એના પછી જે ટેક્સેશન 10% આપવામાં નું આવ્યું, જ્યારે ફાઇનાન્સ મિનિસ્ટરે કર્યું ત્યારે ઘણી બધી ડિબેટ થઈ અને ઘણું બધું ચર્ચાઓ થઈ કે આ શું યોગ્ય હતું કે નહોતું. અને માર્કેટે બહુ જ એને નેગેટિવલી લીધું. પણ થોડા ટાઈમ પછી જ્યારે માર્કેટમાં ફ્લોઝ આવ્યો અને જ્યારે લોકોને પ્રોફિટ્સ થવા માંડ્યા ત્યારે રિયલાઇઝેશન થયું કે ના, ડેફિનેટલી આ સ્ટ્રક્ચર જે છે એમાં બહુ જ સારી રીતે લોકોએ એને ફેવરેબલ કર્યું અને એ ટેક્સેશન આવ્યું. જ્યારે આપણે ડાયરેક્ટ ઇક્વિટીની વાત કરીએ ત્યારે ડેફિનેટલી લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ અને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ. લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સમાં મોર દેન 1 યર જ્યારે તમે પ્રોફિટ બુક કરો છો કોઈ પણ સ્ટોક્સ પર ત્યારે 10% ટેક્સ લાગે છે ગેઇન ઉપર, અને શોર્ટ ટર્મ 15% કેપિટલ ગેઇન ટેક્સ છે. આમ જોવા જઈએ તો બજેટમાં એક્સપેક્ટેશન પોઈન્ટ ઓફ વ્યૂથી મને તો એવું લાગતું નથી કે કાંઈ વધારે ચેન્જ થાય, પણ હા, કદાચ લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ જે છે ને એને કાઢી નાખવો જોઈએ અને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સને વધારે કરવો જોઈએ. શું કામ? કારણ કે જ્યારે આપણે ઇન્વેસ્ટમેન્ટ્સની વાત કરીએ છીએ ને, આપણે મની મેનેજર શોમાં હંમેશા ઇન્વેસ્ટમેન્ટ્સની વાત કરતા હોઈએ છીએ અને ઇન્વેસ્ટમેન્ટ હંમેશા લોંગ ટર્મ હોય. તો લોંગ ટર્મમાં એન્કરેજ કરવું જોઈએ લોકોને. તો અને શોર્ટ ટર્મમાં લોકો જે ટ્રેડિંગ કરે છે, સ્પેક્યુલેશન કરે છે, બરાબર છે, એને થોડુંક અવોઇડ કરવાનું શીખવાડવું જોઈએ. જો વધારે ટેક્સ નાખશે તો કદાચ એ લોકો અવોઇડ કરી શકશે. પણ આપણે આ ઘણી વખતથી માંગ કરી રહ્યા છે. લેટ્સ સી આ વખતે જો ફિનાન્સ મિનિસ્ટર, ઇફ યુ આર લિસનિંગ, એક ધ્યાનમાં રાખજો. સાથે કીર્તન, એક મોટો જે વર્ગ છે એ ઇન્વેસ્ટ કરી રહ્યો છે મ્યુચ્યુઅલ ફંડ તરીકે, અને જે રીતના આપણા ઇન્ફ્લોઝ જોઈ રહ્યા છે, એક હ્યુમંગસ અહીંયા આપણે ઇન્ફ્લો જોઈ રહ્યા છે. કેટેગરી વાઇઝ આપણે અત્યારના જોવું હોય તો કઈ રીતના ટેક્સ સ્ટ્રક્ચર છે? કારણ કે અત્યારના આપણે જોઈએ તો બધા જ ઇન્વેસ્ટમેન્ટ ટેક્સેબલ જ છે. એવું હવે કોઈ બહુ ફાયદો ઇન ધ સેન્સ ટેક્સ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે બહુ રિબેટ નથી જોતા. કઈ રીતના છે અત્યારના? આઈ થિંક ડેટમાં જે ઇન્ડેક્સેશન એ લોકોએ ચેન્જ કર્યું એના પછી ટેક્સેશન થોડું કોમ્પ્લિકેટ થઈ ગયું છે. કારણ કે હવે મ્યુચ્યુઅલ ફંડ્સમાં 3 કેટેગરી થઈ ગઈ છે ટેક્સના એંગલથી. પહેલી કેટેગરી છે જેમાં તમે જે પણ પ્રોડક્ટમાં ઇન્વેસ્ટ કરો છો કે જે કેટેગરીમાં ઇન્વેસ્ટ કરો છો એમાં 35%થી નીચે એક્વિટી છે. બીજી કેટેગરી છે જેમાં તમારું ઇન્વેસ્ટમેન્ટ જ્યાં પણ થાય છે ત્યાં 35% થી 65%ની વચમાં એક્વિટી છે. અને ત્રીજી કેટેગરી છે જેમાં 65% એની ઉપર એક્વિટી એક્સપોઝર છે. તો આવી રીતે જેટલી પણ કેટેગરી છે એને આ 3 પાર્ટ્સમાં ડિવાઈડ કરી દીધું છે. હવે અગર તમે એવી કેટેગરીમાં ઇન્વેસ્ટ કરો છો જેમાં એક્વિટી ઇન્વેસ્ટમેન્ટ અને એક્વિટીમાં આર્બિટ્રાજ પણ આવી ગયું, 35%ની નીચે છે, તો તમને ડેટ ટેક્સેશન લાગશે. ડેટ ટેક્સેશન એટલે તમે ગમે એટલા ટાઈમ માટે હોલ્ડ કરો એની પર તમને તમારું જે ઇન્કમ ટેક્સ સ્લેબ રેટ છે એ જ લાગી જશે. બીજી છે જે વચ્ચેની કેટેગરી જેમાં તમે 35% થી 65% ની વચમાં છો એક્વિટી, અને એક્વિટીમાં આર્બિટ્રાજ પણ આવી ગયું.
એમાં તમને ડેટ પ્લસ ઇન્ડેક્સેશનનું એડવાન્ટેજ મળશે. જે પહેલાં ડેટમાં આપણને મળતું હતું કે 3 વર્ષ સુધી અગર હોલ્ડ કરો તો શોર્ટ ટર્મ જ લાગશે, તમારા ટેક્સ સ્લેબમાં એડ થઈ જશે, પણ 3 વર્ષની ઉપર તમે હોલ્ડ કરશો તો ઇન્ડેક્સેશનનો એડવાન્ટેજ મળશે. અને આ બહુ ઇન્ટરેસ્ટિંગ કેટેગરી છે, એટલે જ આપણે જોયું ઘણા બધા મલ્ટી એસેટ ફંડ્સ આને ટાર્ગેટ કરવા માટે નવા લોન્ચ થયા છે. અને ત્રીજી છે કે જેમાં તમારી પાસે એવા ફંડ્સમાં પૈસા નાખો છો જેમાં 65%ની ઉપર એક્વિટી છે. તો એક્વિટી ટેક્સેશન તો સેમ વિરલભાઈએ કીધું એવી રીતે ડિરેક્ટ એક્વિટી જેવું છે. તમે 1 વર્ષથી નીચે અગર હોલ્ડ કરો છો તો 15% શોર્ટ ટર્મ અને 1 વર્ષથી ઉપર હોલ્ડ કરો છો તો 10% લોંગ ટર્મ. તો આવી રીતે 3 કેટેગરીમાં મ્યુચ્યુઅલ ફંડ્સને ટેક્સના એંગલથી ડિવાઈડ થઈ ગયું છે. અને એઝ યુ સેડ ઇઝ કોમ્પ્લિકેટેડ તો છે જે ડેટ ઇટ વોઝ નોટ દેટ કોમ્પ્લિકેટેડ, પણ હવે એ કોમ્પ્લિકેટ થઈ ગયું છે ને એટલે આપણે બધા સ્ટ્રક્ચર્સ અને નવા એને ઇન્કોર્પોરેટ કરવા આપણે ઘણા બધા એવેન્યુઝ જોયા છે. પણ આઈ થિંક એ પણ બાદ નથી જે પણ તમે કેટેગરી જુઓ. પણ વિરલભાઈ, નેક્સ્ટ જે મારો ક્વેશ્ચન છે અને જે ડિવિડન્ડ જે ટેક્સેબલ થઈ ગયું છે અને છે એની પણ ઘણા વખતથી આપણે માંગ કરી રહ્યા છે. કઈ રીતના તમે આ ગ્રુપ જોઈ રહ્યા છો? કારણ કે પહેલાં આપણે જોતા હતા મ્યુચ્યુઅલ ફંડથી જે ડિવિડન્ડ આવતું હતું એ ટેક્સેબલ નહોતું, હવે છે. શું અહીંયા કોઈ ચેન્જીસ આ વર્ષે તમે જોઈ રહ્યા છો, આ વખતના બજેટમાં જોવું જોઈએ? અને ઇફ યસ, વોટ ટુ ડુ? ઇફ નોટ, વોટ ટુ ડુ? કોઈ એવેન્યુઝ છે આપણે ફેરફાર કરવા માટે? ડિવિડન્ડ હંમેશા છે ને લોકોને એવું લાગતું હતું કે ડિવિડન્ડ મળે એટલે ટેક્સ ફ્રી, અને ડિવિડન્ડને ધ્યાનમાં રાખીને લોકો ઇન્વેસ્ટ કરતા હતા. તો હવે ધ્યાનમાં લોકોને પહેલાં તો એ રાખવું જોઈએ કે ડિવિડન્ડ જ્યારે શેર્સમાં કરીએ છીએ, પહેલાં છે ને ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ હતું, બરાબર છે, કંપની કાપીને ઇન્વેસ્ટર્સને આપતું હતું. હવે ઇન્વેસ્ટરે પોતે કહેવું પડશે કે ભાઈ મને આટલું ડિવિડન્ડ મળ્યું છે, અને એ એના ઇન્કમમાં એડ થઈ જશે એઝ પર ઇન્કમ સ્લેબ, બરાબર છે. અને એમાં હજી એક વાત યાદ રાખવાની કે 5,000થી વધારે અગર ડિવિડન્ડ મળ્યું છે ને તો કંપની TDS કાપીને આપશે. હવે તમે એલિજિબલ છો નથી, તમારે 15G 15H ભરીને એ બધું કેલ્ક્યુલેશન કરીને તમારે એ કરવું પડશે. પણ 5,000થી વધારે અગર તમને ડિવિડન્ડ આપ્યું તો એ ટેક્સેબલ છે. અને આમ પણ ટેક્સ અગર 5,000થી ઓછું આવ્યું તો એઝ પર ઇન્કમ સ્લેબ તમારે દેખાડવું પડશે કે મને આટલું ડિવિડન્ડ મળ્યું છે. હવે આમાં મને નથી લાગતું કે કાંઈ ફેરફાર થવાની આશા છે, કારણ કે આમાં માર્કેટે પણ એક્સપેક્ટ કરી લીધું છે, ઇન્વેસ્ટર્સે પણ એક્સપેક્ટ કરી લીધું છે આ રહેવાનું જ છે. અને એક ઇન્કમ સોર્સ તો છે જ ડેફિનેટલી. આમ જોવા જઈએ તો કેવી રીતે છે કે ઇન હેન્ડ જ્યારે આજે વિચારતા હતા એ લોકો ઇન્વેસ્ટર્સ કે ડિવિડન્ડ જોઈને હું આ સ્ટોક્સમાં નાખતો કે આ મ્યુચ્યુઅલ ફંડમાં નાખતો, મ્યુચ્યુઅલ ફંડમાં પણ કેવી રીતે છે કે ડબલ ટેક્સેશન થઈ ગયું છે. એટલે ડિવિડન્ડને ધ્યાનમાં નહીં રાખો, બરાબર છે. તમે એને ગ્રોથમાં નાખીને તમે એનું પાવર ઓફ કમ્પાઉન્ડિંગ રીતે તમને કેટલું સારું વળતર મળે છે ને એના પર ફોકસ કરીને તમે આ ડિવિડન્ડને ધ્યાનમાં ન રાખતા વધારે પ્યોરલી ઇન્વેસ્ટમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી તમે એ સ્ટોક્સમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં નાખો. ડબલ ટેક્સેશન છે કે ટ્રિપલ ટેક્સેશન છે? આઈ થિંક ઇટ્સ ટ્રિપલ ટેક્સેશન, ઇઝન્ટ ઇટ? કારણ કે એક તો તમને મ્યુચ્યુઅલ ફંડ્સમાં જ્યારે આવે છે, મ્યુચ્યુઅલ ફંડને લાગે, પછી જ્યારે આપણા ઇન્કમ પ્રમાણે આપણા સ્લેબમાં લાગે, અને થર્ડ કેટેગરી પણ છે કે તમને ટ્રિપલ ટેક્સેશન કે ડબલ ટેક્સેશન છે. ના, આમાં એકવાર તમારી પાસે આવી ગયું તો તમારે એને તમારા સ્લેબના હિસાબે પે કરવાનું છે, રાઈટ? પણ મ્યુચ્યુઅલ ફંડમાં જે તમને ડિવિડન્ડ મળે છે એ સ્ટોક્સથી ઘણું અલગ છે, રાઈટ? કારણ કે વિરલભાઈએ જેવી રીતે કીધું, તમે જ્યારે ડિરેક્ટ સ્ટોક્સમાં પૈસા લગાડો છો ત્યારે તમને એ શેરમાં ડિરેક્ટલી ડિવિડન્ડ મળે છે, રાઈટ? પણ મ્યુચ્યુઅલ ફંડ્સમાં જ્યારે તમે પૈસા લગાડો છો ત્યારે મ્યુચ્યુઅલ ફંડ કંપનીને એ ડિવિડન્ડ મળે છે, અને એ ડિવિડન્ડ તમને પે આઉટ નથી થતું. પણ તમે અગર IDCW કરીને ઓપ્શન જે છે એ અગર તમે સિલેક્ટ કર્યું છે તો મ્યુચ્યુઅલ ફંડ સ્કીમને ડિવિડન્ડ કેટલું મળે છે કે મળે પણ છે કે નહીં એનાથી કોઈ લેવા દેવા નથી. એ તમને એક ફિક્સ ડિવિડન્ડ કે એક ધારેલું ડિવિડન્ડ પે આઉટ કર્યા રાખશે. એટલે જ્યારે મ્યુચ્યુઅલ ફંડ્સમાં આપણે ડિવિડન્ડની વાત કરીએ છીએ એ સ્ટોકના ડિવિડન્ડથી બહુ અલગ છે. એટલે જ મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીએ એને ડિવિડન્ડ ના કહીને હવે IDCW કહે છે, ઇન્કમ ડિસ્ટ્રીબ્યુશન કમ વિડ્રોવલ. એટલે આઈડિયા એ છે કે મ્યુચ્યુઅલ ફંડ વાળો તમને પહેલેથી જ એમ કહે છે કે આ ભલે તમને લાગે છે ડિવિડન્ડ છે, પણ આ ડિવિડન્ડ નથી, મને ક્યારેક ડિવિડન્ડ નહીં પણ મળે તો પણ હું તમારી ઇન્કમ કે તમારા કેપિટલમાંથી પણ નીકાળીને તમને પાછા પૈસા આપી દઈશ. પણ ટેક્સેશન સેમ જ છે, તમને આવશે અને તમારા ટેક્સ સ્લેબના હિસાબે તમારે ટેક્સ ભરવો પડશે. સો એઝ અ ઇન્વેસ્ટર શું બેનિફિશિયલ છે? હું ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કરું,
હું મ્યુચ્યુઅલ ફંડ થ્રુ કરું, ટેક્સેશન પોઈન્ટ ઓફ વ્યૂ ખાલી સમજવું હોય તો એમાં ક્યાં બેનિફિટ વધારે છે અત્યારની ડેટમાં? એકચ્યુઅલી ક્યાંય કોઈ ફરક નથી પડતો ઇન દેટ સેન્સ. હા, હવે તમે એકદમ માઇન્યુટ ડિટેલિંગમાં જાઓ તો કદાચ એવી રીતે ફરક પડી શકે કે મ્યુચ્યુઅલ ફંડ્સમાં 50 સ્ટોક્સમાં પૈસા લાગ્યા છે, રાઈટ, અને માની લો 50માંથી 5 સ્ટોકમાં ડિવિડન્ડ આવે છે, રાઈટ, પણ મ્યુચ્યુઅલ ફંડ તો એ 5 સ્ટોકમાંથી આવેલું ડિવિડન્ડ તમને પાછું નથી કરતું, રાઈટ. તો માની લો ડિવિડન્ડ ₹1 આવ્યું, પણ તમે અગર 50 જ પૈસા વિડ્રો કરો છો એઝ ડિવિડન્ડ તો તમને ₹50 ઉપર જ સ્લેબ રેટ લાગશે, બાકીના 50 ઉપર કેપિટલ ગેઇન્સ લાગશે જે ઓછું છે. પણ ડિરેક્ટ સ્ટોક્સમાં તમને ₹1 ડિવિડન્ડ આવ્યું તો એ પૂરું ડિવિડન્ડ આવશે ને પૂરો ₹1 પર સ્લેબ રેટ લાગશે. એટલે આ ડિફરન્સ તો ડેફિનેટલી. વિરલભાઈ, જે રીતના આપણે જોયું કે વિશલિસ્ટ તો ઘણું બધું છે, પણ અત્યારનું એક ટેક્સ સ્ટ્રક્ચર બી સમજવું ઘણું જરૂરી છે. ને એમાં વી કાન્ટ ફર્ગેટ LTCG, લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સ, જે તમે વાત કરી, અને સાથે જ આપણે લાઈફ ઇન્સ્યોરન્સ અને હેલ્થ ઇન્સ્યોરન્સની બી સાથે વાત કરવી જોઈએ, બિકોઝ એ આપણે એન્કરેજ કરી રહ્યા છે, ગવર્મેન્ટ બી એન્કરેજ કરી રહી છે કે ટેક ઇન્સ્યોરન્સ. આ ત્રણેયને તમે કઈ રીતના અત્યારનું સ્ટેટસ શું છે કઈ રીતના સમજાવશો, અને શું એકબીજા સાથે તમે બેનિફિટ લઈ શકો છો કે નહીં? જ્યારે આપણે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સની વાત કરીએ છીએ, એક પોઈન્ટ શેર્સના પોઈન્ટ ઓફ વ્યૂથી લોકો યાદ રાખી શકે અહીંયા કે એ જે ગેઇન થાય છે ને એ ગેઇનને એમના રિયલ એસ્ટેટમાં એ એક્ઝેમ્પ્ટ કરી શકે, રાઈટ. 2 વર્ષની અંદર એમણે એ કરવાનું હોય છે, અને 2 પ્રોપર્ટીઝમાં એ લોકોને છૂટ મળે છે. પહેલાં એક પ્રોપર્ટી હતી, હવે એ 2 પ્રોપર્ટી કરી નાખ્યું છે. તો આ એક એક્ઝેમ્પશનનો એક ફાયદો છે કે લોકો ઘણી વખત એવું પણ કહેતા હોય છે કે બહુ ગેઇન થઈ ગયો. તો ભાઈ એના માટે પણ ગવર્મેન્ટે પ્રોવિઝન કર્યા છે. મે બી કદાચ ગવર્મેન્ટની આંખોમાં આવી ગયું તો કદાચ એને ચેન્જ કરી શકે આજે નહીં તો કાલે, પણ ડેફિનેટલી આ એક એડવાન્ટેજ છે. ઇન્સ્યોરન્સના પોઈન્ટ ઓફ વ્યૂથી છે ને મને હંમેશા એવું લાગે પ્રીતિબેન કે પેરિટી હોવી જોઈએ. આપણે સમાનતાની હંમેશા વાત કરીએ છીએ. ઇન્સ્યોરન્સમાં આજે ટેક્સેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી કેવી રીતે છે કે તમે કોઈ એન્ડોમેન્ટ પોલિસીમાં કે મની બેક પોલિસીમાં નાખ્યું ને તો 5 લાખ સુધી જે તમે પ્રીમિયમ આપો છો, બરાબર છે, 5 લાખનું પ્રીમિયમ તમારું હોય તો 5 લાખથી વધારે ત્યારે તમારું પ્રીમિયમ થાય છે ને તો તમારે એના મેચ્યોરિટી પર તમારે ટેક્સ આપવાનો છે. એ રૂલ્સ હમણાં લાસ્ટ યર જ ગવર્મેન્ટે ચેન્જ કર્યા, અને એની પહેલાં યુલિપનું હતું કે યુલિપનું 2.5 લાખ અને બાકી એન્ડોમેન્ટ પોલિસીનું 5 લાખ. હવે પેરિટી લાવવી જોઈએ. ધીરે ધીરે પેરિટી લાવશે, ક્યારે લાવશે ખબર નથી, પણ આ વખતેનું બજેટ એટલે 24માં જે પણ બજેટ હશે, ઇન્ટિરિમ કે પછી ફૂલ બજેટ, ક્યાંક પેરિટી લાવવાનું વિચારવું જોઈએ કે કાં તો 5 લાખ બંનેને કરી નાખો, કેલ્ક્યુલેશન પોઈન્ટ ઓફ વ્યૂથી ઇઝી થઈ જાય, અને કાં તો પછી અમાઉન્ટને એક એવા લેવલ ઉપર લઈ જાઓ કે જો મ્યુચ્યુઅલ ફંડની સામે અગર જુઓ ને તો મ્યુચ્યુઅલ ફંડની સામે પણ ઇન્સ્યોરન્સને પેરિટી લાવવું જોઈએ. તમે મ્યુચ્યુઅલ ફંડનું અત્યારે ઘણી વખત આપણે આ ચર્ચા કરતા હોઈએ છીએ શોમાં કે મિસસેલ થાય છે, ખોટી રીતે લોકો લઈ લે છે. તો પેરિટી લાવશો ને તો લોકોને કન્ફ્યુઝન નહીં રહે અને લોકો એના ડિસિઝન સારી રીતે લઈ શકશે, રાઈટ. તો એક ઇન્સ્યોરન્સમાં પણ પેરિટી આવી જોઈએ. અને બાકી આમ જોવા જઈએ તો બીજા બધા જે એસેટ ક્લાસ છે, જેવી રીતે તમે NCDs, નોન કન્વર્ટેબલ ડિબેન્ચર્સ લઈ લો કે ફિક્સ ડિપોઝિટ્સ લઈ લો કે બોન્ડ્સ લઈ લો, એમાં તો સારી એવી પેરિટી આપેલી જ છે કે તમારા એઝ પર ઇન્કમ સ્લેબ તમારું ટેક્સેશન છે એ તમારે આવવાનું છે, અને FDs કરશો તો તમારે 10% TDS પ્રમાણે તમારો ટેક્સ કપાશે. તો જે ડેટ સ્પેસમાં, ફિક્સ્ડ ઇન્કમમાં સ્પેસમાં NCDs, નોન કન્વર્ટેબલ ડિબેન્ચર્સ, બોન્ડ્સ અને ફિક્સ ડિપોઝિટમાં ઘણી ખાસી પેરિટી છે, પણ ઇન્સ્યોરન્સમાં પેરિટી નથી, તો ઇન્સ્યોરન્સમાં પેરિટી લાવવી જોઈએ. અને અત્યારના યુલિપમાં થોડો બેનિફિટ છે, જે આઈ ઓલવેઝ કાર્તિકભાઈ કહેતા હોય છે કે ટેક એડવાન્ટેજ, કારણ કે ક્યારે ચેન્જ થઈ જાય યુ નેવર નો. અને એમાં એક છે ને વાત છે કે પર પેન, એટલે પર પેન તમે તમારા કલેક્ટિવ મલ્ટિપલ પોલિસીઝ હશે ને એને કલેક્ટિવલી લોકો કહે છે, એક પોલિસીની વાત નથી કરતા, મલ્ટિપલ પોલિસીસને આવરી લે છે. જી સાથે ઓફકોર્સ ઇક્વિટી માર્કેટ તો કીર્તન છે જ, પણ જેવી રીતે ટચ અપોન કર્યું, ડેટ માર્કેટ છે, રિયાલિટી સેક્ટર છે, ગોલ્ડ છે, સોવેરિયન ગોલ્ડ બેન્ડ્સની આપણે સિરીઝ આવતા જોઈ રહ્યા છીએ, પાછી એક સિરીઝ આવતા જોઈશું. આ બધા ક્લાસીસ તમને કેવા લાગે ટેક્સ પોઈન્ટ ઓફ વ્યૂ? અને જે તમે પહેલાં જ મેન્શન કર્યું કે વિથ ધ ટેક્સ સ્ટ્રક્ચર ઇન્ટ્રોડ્યુસ્ડ આપણે એક નવા મલ્ટી એસેટ ફંડ જોઈ રહ્યા છીએ. આપણે જો ઇન્વેસ્ટ કરવું હોય અત્યારની ડેટમાં તો ટેક્સ એફિશિયન્ટ કયો સેક્ટર છે, કયો ક્લાસ છે, કયો એસેટ ક્લાસ છે? જો ટેક્સના પોઈન્ટ ઓફ વ્યૂથી અગર આપણે મેં પહેલાં પણ જે કીધું અને એની પર એકચ્યુઅલી જઈએ, એક વધારે હું એડ કરી દઉં, ટેક્સ એફિશિયન્ટ અને મેક્સિમમ રિટર્ન મળી શકે એવો કયો ક્લાસ? આઈ વિશ બધું મળી શકે, પણ જેવી રીતે આપણે કીધું મ્યુચ્યુઅલ ફંડના એંગલથી 3 સ્લેબ્સ છે. પહેલું તો છે કે જે તમે ડેટ ભરશો,
બીજું છે ડેટ પ્લસ ઇક્વિટી ભરશો અને ત્રીજું ઇક્વિટી. હવે આમાં તમે એક બેસિક કમ્પેરિઝન જોશો તો સૌથી સસ્તું ટેક્સ સ્ટ્રક્ચર ડેટ પ્લસ ઇન્ડેક્સેશનનું છે, રાઈટ. હવે માની લો તમને ડેટ અને ડેટ પ્લસ ઇન્ડેક્સેશન બે અલગ અલગ પ્રોડક્ટમાં નાખ્યા છે તમે, બેમાં તમને 9% મળે છે અને ઇન્ફ્લેશન 6% છે. તો ડેટવાળા પ્રોડક્ટમાં તમને 9% ઉપર સીધું 30% ટેક્સ લાગી જશે, રાઈટ. એટલે તમારા હાથમાં 8.9માંથી 2.7 જતા રહે એટલે 6.3 બચશે. પણ અહીંયા ડેટ પ્લસ ઇન્ડેક્સેશનમાં 9માંથી 6 નીકળી ને 3 પર 20% લાગશે એટલે 0.6, તો પણ તમારા હાથમાં 6.4થી વધારે બચશે. એટલે તમે ડેટ પ્લસ ઇન્ડેક્સેશન જોશો એ ડેટ કરતાં વધારે સારું છે ફ્રોમ અ ટેક્સ પર્સપેક્ટિવ. તો હવે ડેટ પ્લસ ઇન્ડેક્સેશન શેમાં લાગે છે? તમે રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટ કરશો તો તમને એ ડેટ પ્લસ ઇન્ડેક્સેશનનું એડવાન્ટેજ આપે છે કે 3 વર્ષથી વધારે તમે અગર રિયલ એસ્ટેટ પ્રોપર્ટીમાં પૈસા નાખ્યા તો તમને જેટલું પણ ગેઇન્સ થશે એમાંથી ઇન્ફ્લેશન નીકાળીને બચેલા પૈસા ઉપર તમને 20% લાગશે. અને સોવરન ગોલ્ડ બોન્ડ તમે જોશો તો મારા હિસાબે એના જેવું ટેક્સ સ્ટ્રક્ચર તો છે જ નહીં, કારણ કે તમે અગર મેચ્યોરિટી સુધી હોલ્ડ કરો છો તો તમારું પૂરું કેપિટલ ગેઇન્સ ટેક્સ ફ્રી છે. ખાલી તમને એ જે 2.5% વચમાં મળે છે એની પર તમને સ્લેબ રેટ લાગે છે, પણ એ 2.5% તો ફ્રીના છે, રાઈટ. કારણ કે તમે સીધું ગોલ્ડ ખરીદશો તો એમાં 2.5% નથી મળતા. એટલે ગોલ્ડ ખરીદવું હોય તો મારા હિસાબે એસજીબી સિવાય કાંઈ બેટર ઓપોર્ચ્યુનિટી છે જ નહીં. અને ફ્રોમ અ ટેક્સ પર્સપેક્ટિવ મને એમ લાગે છે અગર તમારું રિટર્ન 9થી 10%ની રેન્જમાં રહેવાનું છે અને તમારી પાસે પૈસા છે ને લિક્વિડિટીનો પ્રોબ્લેમ નથી, ખાલી ટેક્સના સ્ટ્રક્ચરથી કહું છું તો ડેટ પ્લસ ઇન્ડેક્સેશન જ્યાં પણ લાગુ છે મને લાગે છે એ સારું ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટી છે. એટલે મલ્ટી એસેટ ફંડ થઈ ગયું કે તમને મ્યુચ્યુઅલ ફંડમાં બેલેન્સ કેટેગરી જે થઈ ગઈ એ થઈ ગઈ, અને ઓફકોર્સ ફિઝિકલ જવું હોય તો રિયલ એસ્ટેટ. આ કેટેગરીમાં મને એમ લાગે 9થી 10%ના રેન્જમાં જે રિટર્ન્સ આવવાના છે એમાં આ 3 કેટેગરીમાં તમને ડેફિનેટલી ડેટ કરતાં ટેક્સ પોઈન્ટ ઓફ વ્યૂથી તો વધારે બેનિફિટ થાય છે. પણ મેં પછી મારો ક્વેશ્ચન મોડિફાઈ કર્યો છે, બિકોઝ ખાલી આપણે ટેક્સ પોઈન્ટ ઓફ વ્યૂ નથી જોઈ શકતા. વી હેવ ટુ સી ધ રિટર્ન પોઈન્ટ ઓફ વ્યૂ પણ આપણે એક નજર રાખવાની હોય છે, કારણ કે માર્કેટનું જે સ્ટ્રક્ચર છે એ હવે આપણે ઘણું ક્વિકલી બદલતા જોઈ રહ્યા છે. એ પોઈન્ટ ઓફ વ્યૂથી પણ તમને આ જે અત્યારની ડેટમાં આ જે તમે સજેસ્ટ કર્યું એ તમને વધારે વર્કેબલ લાગે છે? આઈ થિંક અગર આપણે ટેક્સ એડજસ્ટેડ રિટર્નની વાત કરીએ છીએ તો કોઈ કમ્પેરિઝન જ નથી કે ઓવર લોંગ ટર્મ તમને ઇક્વિટી ડેફિનેટલી બેટર આપવાનું છે. રાઈટ. એટલે કારણ કે આ બીજા બધા પ્રોડક્ટ્સ જે આપણે કહીએ છીએ કદાચ 14-15%નું રિટર્ન આપી જ નહીં શકે, તો ભલે 10% લાગે છે મને 15% ઉપર તો પણ મારા હાથમાં નેટ તો 13.5 આવે છે. અને અહીંયા ભલે મને ઇન્ડેક્સેશન નીકાળ્યા પછી ઓછો ટેક્સ લાગે પણ રિટર્ન જ ઓછું છે તો એની પર ઓછો ટેક્સ લાગીને હાથમાં કાંઈ નહીં બચે. પણ પ્રોવાઇડેડ ગ્રોથ સ્ટ્રક્ચરમાં આપણે 100% કરીએ છીએ, કારણ કે ઘણા બધા ડિવિડન્ડ પે આઉટમાં પણ બિલીવ કરતા હોય છે, મંથલી ઇન્કમ ક્વાર્ટરલીમાં કરતા હોય છે. સો નાવ ઓલ્ધો વી નો કે આ વખતે વોટ ઓફ અકાઉન્ટનું બજેટ છે અને રૂમ બહુ ઓછો છે કે આપણને બહુ મેજર ચેન્જીસ જોવા મળી શકે, તો પણ મેં કહ્યું કે વિશ લિસ્ટ તો આપણે રાખવાનું પેલું કહે છે ને કે હોપ છે ત્યાં બધું જ પોસિબલ છે, તો આપણે આઈ થિંક હોપફુલ રહેવું જોઈએ. વિરલભાઈ, તમારા તરફથી શું તમે એવી માંગ છે કે વિશ લિસ્ટ છે કે તમે હોપ રાખી રહ્યા છો કે આ થોડો ચેન્જીસ આવી જાય તો એઝ અ ઇન્વેસ્ટર માર્કેટ માટે ઇકોનોમી માટે એક ગોલ્ડન ફ્રેમ બની શકે, સુવર્ણ કાળ બની શકે? રાઈટ. આપણે અમૃતકાલની તો વાત કરતા હોઈએ છીએ તો ડેફિનેટલી આ બજેટના પોઈન્ટ ઓફ વ્યૂથી સુવર્ણકાલ પણ બની શકે છે. મારી 5 વિશ લિસ્ટ છે. એક તો જે આપણે એલટીસીજીની વાત કરી, લોંગ ટર્મ કેપિટલ ગેઇનની, શોર્ટ ટર્મને છે ને વધારે ને વધારે ટેક્સ લગાડે અને લોંગ ટર્મને કાઢી નાખે એવું કંઈક કરી શકાય તો ડેફિનેટલી થઈ શકે. તો મને લાગે છે એસટીજીને વધારવું જોઈએ, શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સને લોંગ ટર્મને કાઢી નાખવું જોઈએ. સાંભળીને બહુ ઓલું લાગશે પણ આવું વિશ લિસ્ટ, બરાબર ને? પછી હવે આપણે એનપીએસની વાત કરીએ ને તો એનપીએસનું જે એન્યુટી છે ને એને ટેક્સ ફ્રી કરવાનું વિચારવું જોઈએ, કારણ કે એટ ધી એન્ડ એનપીએસ છે એ રિટાયરમેન્ટવાળા માટે છે. રિટાયરમેન્ટ વખતે લોકોને પૈસાની જરૂર હોય છે, તમે ટેક્સ લગાડીને એનું જે નેટ ઇન હેન્ડ જે છે એને બહુ ઓછી કરી રહ્યા છો, તો એન્યુટીને ટેક્સ ફ્રી કરવાનું વિચારવું જોઈએ. પછી જે અનલિસ્ટેડ સ્ટોક્સ અને લિસ્ટેડ સ્ટોક્સ, બરાબર ને, અનલિસ્ટેડ પર વધારે ટેક્સ છે, બરાબર છે, એને પેરિટી લાવવી જોઈએ. જે લિસ્ટેડ સ્ટોકનું જેવું ટેક્સેશન છે, જે 10% કેપિટલ ગેઇનની આપણે વાત કરી, સિમિલર વેમાં અનલિસ્ટેડને પણ લાવવું જોઈએ, આવરી લેવું જોઈએ.
MF અને યુલિપનું ટેક્સેશનની વાત કરી, એને પણ અગર એ પેરિટીમાં કરે તો બેનિફિશિયલ થઈ શકે ઓવરઓલ ઇન્વેસ્ટર્સને. એબ્સોલ્યુટલી. અને વિશ લિસ્ટ કેન બી બાઉન્ડ્રીઝ નથી. આપણે કંઈ પણ વિશ લિસ્ટ મૂકી શકીએ છીએ. મે બી કોઈ આઈડિયાઝ આવી જાય કે આ આપી દઈએ ચલો આ વખતે. પણ કીર્તન, તમારા તરફથી શું વિશ લિસ્ટ રહેશે ફાઇનાન્સ મિનિસ્ટર માટે? મારી વિશ લિસ્ટ એક જ છે, અપાર્ટ ફ્રોમ વિરલભાઈએ જે કીધું એનાથી. મને એમ લાગે છે કે ઇન્ડિયામાં ફિક્સ્ડ ઇન્કમ માર્કેટ ડેવલપ નથી. જી. અને RBI અને સેબી બેઉને જોઈએ છે કે ફિક્સ્ડ ઇન્કમ માર્કેટ ડેવલપ થાય, પણ એ લોકોના રેગ્યુલેશન્સ કે એક્શન્સ બહુ ઓપોઝિટ ડિરેક્શનમાં જાય છે. આજે કોર્પોરેટ બોન્ડ માર્કેટમાં લિક્વિડિટી દેવાવાળું ખાલી સૌથી મોટું વેહિકલ છે મ્યુચ્યુઅલ ફંડ. હવે મ્યુચ્યુઅલ ફંડમાં જ્યારે હમણાં લોકો શીખાતા ઇન્વેસ્ટ કરવાનું, રાઈટ, ત્યારે તમે ઇન્ડેક્સેશનનો એડવાન્ટેજ નિકાલી લીધો. રીઝન જે પણ હશે મને નથી ખબર, પણ મને એમ લાગે છે કે અગર ઇન્ડિયામાં બોન્ડ માર્કેટ, સ્પેસિફિકલી કોર્પોરેટ બોન્ડ માર્કેટમાં આપણે વધારવું હોય ને લિક્વિડિટી જોતી હોય તો મ્યુચ્યુઅલ ફંડ સિવાય કોઈ સારું વેહિકલ નથી. અને એમાં લોકોને એન્ટાઇઝ કરવા માટે તમારે ઇન્ડેક્સેશનનો એડવાન્ટેજ જે લાસ્ટ બજેટમાં લઈ લીધો એ ફરીથી રીઇન્ટ્રોડ્યુસ કરવો જોઈએ. અને અત્યારના તમને લાગે છે અત્યારની સિચ્યુએશન પ્રમાણે જે પણ માર્કેટ જે રીતે અત્યારના ચાલી રહ્યા છે અને વી આર કન્સિડર્ડ ગ્રોઈંગ માર્કેટ રાઇટ નાઉ, એ રૂમ છે આપવાનું, જગ્યા છે જો સરકારે કરવું હોય તો, ગવર્મેન્ટે કરવું હોય? 100%. આઈ થિંક તમે ગ્લોબલી જોશો ફિક્સ્ડ ઇન્કમ માર્કેટ ઇક્વિટી કરતા 10 ગણા મોટા છે. ઇન્ડિયામાં 1/10 છે. તો હજી તો આપણે 100 ગણા વધારે વધવાની સ્કોપ છે ફિક્સ્ડ ઇન્કમ માર્કેટમાં વર્સિસ ઇક્વિટી. તો મને નથી લાગતું શું કામ આપણે લોકોને ઇન્સેન્ટિવ ના આપવું જોઈએ કે તમે ટ્રેડેડ માર્કેટમાં આવો ફિક્સ્ડ ઇન્કમના FDથી બહાર નીકળીને. પણ મને એમ લાગે છે FDમાં પૈસા ઓછા જતા લાગે છે એટલે આ બધું કરે છે. બટ આઈ થિંક ધીસ ઇઝ માય વિશ લિસ્ટ. મને છે ને આ કીર્તનભાઈના પોઈન્ટ પર એક એડ કરવું છે. આપણે છે ને જ્યારે લાસ્ટ યર જ્યારે ચેન્જ કર્યું ને ત્યારે બધા વાત કરી કે ફિક્સ ડિપોઝિટ્સને પેરિટી કરવા માટે ડેટમાં મ્યુચ્યુઅલ ફંડમાં ટેક્સેશન ચેન્જ કર્યું. ફિક્સ ડિપોઝિટ્સમાં ઓલરેડી TDS કપાય છે, બરાબર છે. તમે સેમ વસ્તુ લાવી શકત મ્યુચ્યુઅલ ફંડમાં પણ. તમે TDS કાપી દો અને પછી એને એઝ પર ઓલા પર એને બેનિફિટ લેવા દો કે જેને પણ જેવી રીતે છે. અત્યારે આમાં શું થઈ રહ્યું છે કે તમારું જે ઓવરઓલ રિટર્ન જે છે ને એ બહુ ઓછું થઈ જાય છે. એ વસ્તુ લાગે છે કે અગર કીર્તનભાઈનું સાંભળી લે ફાઇનાન્સ મિનિસ્ટર તો બહુ સારું રહેશે. આપણા બધાને સાંભળી લે તો આઈ હોપ ધ ફાઇનાન્સ મિનિસ્ટર સાંભળી રહ્યા છે આપણને, અને ગુજરાતી સમજ ના પડતું હોય તો મેં બી કન્વર્ટ કરાવી લેશે. બટ ઓન દેટ નોટ, વિરલભાઈ અને કીર્તનભાઈ, ઘણો બધો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ. અને આપણે વિશ લિસ્ટ તો મૂક્યું છે, હવે જોઈશું કે 1 ફેબ્રુઆરીના આપણને શું આઉટકમ જોવા મળે છે. પણ ઓન દેટ નોટ ઘણો આભાર તમારો દર્શકો અમારી સાથે જોડાવા બદલ. પણ એ સાથે જ મને આપશો રજા, પણ જોડાયેલા રહેજો સીએમએસ 50. નમસ્કાર.